મારી વાત સાંભળો, એવું ને ગેમ આપણી ઈમાનદારી રમવાની, એટલો ભરવું આપણે આપણા ઘરવાળા ઉપર રાખવાનો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. બેન, આ દીકરીઓ બધી એવી છે કે જેમણે ક્યારે વોટ્સએપમાં પોતાનું સ્ટેટસ નહોતું. બધા આવે ને હું જા પાછો હાલો બધાને ઘાટા. અને આમ તમને શરૂઆતમાં એવું લાગી જ નહીં કે આ લોકો લંડન થી આવે. ખરેખર ખૂબ સાદું સરળ જીવન છે. તો અમારા બધા વતી આ એક નાનકડી જે યાદી છે તે દેવીનભાઈના હસ્તે બધા તાળીઓના ગડગડાટથી વધાવેલી હોય. અંબાઈ ખૂબ ખુશ રહ્યો, ખૂબ આગળ વધો અને આ ક્ષેત્રમાં ખૂબ તમારું નામ થાય એવી માતાજી પાસે પ્રાર્થના. આપણે જેનું નામ બોલીશું મિત્રો પોતપોતાના કેમેરામેનને રેડી રાખશે એટલે પછી આપણે સમય ઓલો ના થાય. આમ ભાઈ આગળ આવતા રહ્યો. હું તો અહીંથી હાલશે બેન. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. બેન, આ દીકરીઓ બધી એવી છે કે જેમણે ક્યારે વોટ્સએપમાં પોતાનું સ્ટેટસ નહોતું મૂક્યું, ક્યારેય ડીપી નહોતી મૂકી, આજે કડકડાટ દેશ વિદેશમાં એમનો નામની આખી ઓળખાણ ઊભી કરી છે. અને આ બધો કાર્યક્રમ ખાસ કરીને આપણો બધાનો ઉત્સાહ વધે એના માટેનો છે. એક બે દીકરીઓ શ્રી લીરબાઈ કૃપા, જે એમની ચેનલનું નામ છે, લીરબાઈમાના નામથી કાર્યક્રમની શરૂઆત કરે છે, લીરબાઈમાના નામથી કાર્યક્રમનો અંત કરે છે. એવી બે દીકરીઓ, પોતે બે બહેનો છે અને ખૂબ નાનકડા પરિવારમાંથી આવે છે. આ દીકરીઓ પણ ખૂબ સરસ મજાનું કામ કરે છે અને એમને પણ બેનના હાથે આપણે ઇનામ આપશું અને યાદગીરી રૂપે એમના જીવનમાં આલા કરો બેન. આ બધી ક્ષણો છે તે આપણે કેમેરામાં કેદ કરી રાખશું, જેથી કરીને આપણા જીવનના જે સુંદર સંસ્મરણો છે તેમાં તે યાદગીરી રૂપી બની. એક મેસેજ ખાસ નાખે કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ. પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરો. અને હું કોઈને નડું નહીં, એ સૌથી મોટી સમાજની સેવા છે. બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડજો, કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે. અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટે એનું પ્રમાણ વધી રહ્યું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં, ખાસ કરીને પોરબંદરમાં, જે દીકરીઓ આપણે એમ કહીએ કે ભણેલી ગણેલી દીકરી નથી એ શું કરશે, પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો. અને આપ ભાઈઓ પણ કે નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો. આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહોળો ચાહક વર્ગ બનાવ્યો છે. આપ સૌ માટે એક વખત જોરદાર તાળીઓ આપ સૌ માટે. અને બીજી તાળીઓ, પણ તાળીઓ ઓછી પડી રહી છે કારણ કે ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાળીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે જ, પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે. એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે, પણ મને જોરદાર સંભળાવી જોઈએ. યસ. અને હવે બીજી એક વખત જોરદાર તાલીઓ આ ભારત, આ ભગત છે ને એ બહુ જ વચમાં આવે છે. ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જોરદાર તાલીઓ, આ દીકરાઓને જોરદાર તાલીઓ. અને આજે આપ સૌ જ્યારે યુટ્યુબના માધ્યમથી આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આ લોકોના બિઝનેસની
વધુમાં વધુ જાહેરાત આપ સૌ કરશો અને આપ અનેક લોકો માટે આ કામ કરી રહ્યા છો. આપ એક સેવાનું કામ તો સાથે સાથે કરી જ રહ્યા છો, કારણ કે કોઈકની જગ્યાએ જઈ સારી વસ્તુ જોઈ અને એને પછી વખાણવી અને લોકો સુધી પહોંચાડવી એ પણ આજના યુગની એક સારામાં સારી સેવા છે. અને આપ સૌ એ સેવા સાથે આપ કામ કરતા રહો, ખૂબ આગળ વધતા રહો એવી મારી શુભેચ્છાઓ. જય શ્રી રામ. પોરબંદરમાં શિફ્ટ થવા માટે લગભગ હું 4 વર્ષથી આ પ્રયાસ કરતો હતો. મારો ભાઈ છે એટલે વખાણ નથી કરતો, પણ પોરબંદરની બહાર નામ કાઢવું ને એ બહુ મોટી વાત છે હો. એટલે આ રાજવીરને એકવાર જોરદાર તાળીથી વધાવો. આ કોઈ એ મારો ભાઈ છે એટલે એ વખાણ નથી કરતો કે નથી ને મને પ્રમોશન માટે અહીં બોલાવ્યો. હાલો અટાણે છે ને કેટલા વાગ્યા હોય ખબર નથી હમણાં બરાબર. ને આમાં હોનું ગ્રુપ જ્યાં ભેરા થાય જ્યાં મજા આવે ને વાતું સીતું કરીએ. 9 વાગ્યા છે અટાણે. ને આમાં છે ને અમે એક હારી બધા ભેરા નથી થયા. એટલે આવે જી એનારી વિડીયો ચાલુ કરીએ. બાકી એક હારી સાર્વજનિક બધાનું સીન લઈ લીધું હતું. એકાબીજા છે ને મિલાપ ને જ થયો છે. ધીરે ધીરે એકાબીજા મળતા જાય ને વાતચીત કરતા જાય. હા ને અટાણે બાકી જો યુટ્યુબરો ભાઈઓ છે ને બધા આમાં ઘુમરા મારે છે. પછી યુટ્યુબર બહેનો બધી ઓલી બાજુ છે ને અમે આ બાજુ બધા ને આમાં બધા હો રીતે ઘુમરા મારે ને એ છે ને ભૂખ લાગી જ પડી. ભૂખ લાગી. બસ એ કરવાનું સમય થઈ ગયો ભાણે પડે ને તો મજા આવે. ને એક ભાઈ જરાક બહેનોની મુલાકાત લેતા હોય નાથી ભાઈ ફોન ને એટલે એ તકલીફ વાળું છે. બધા આ બહેનો બધી અહીંયા છે ને બધા અહીંયા મીટઅપ કરીને બેઠા. તમારા પાસે ફોન છે નહીં એટલે મારે આવવું પડે કેમેરો લઈને. હાલો પાર્ટી ઓલી કોરા બેઠી ફરતી પાર્ટી આ કોરા બેઠી છે. ના 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 ને આ રીતની મોજ માણીએ છે. જો જમાવે કેટલા વાગ્યા રામભાઈ? વાગ્યા કેટલા જોવું છે જરાક જોયેલી હતો. 9:30. ઓકે ના ના એ જોવાનું તમારે એ એટલા જ વાગ્યા કે તમારે યુકે નો ટાઈમ છે. અમારા મેન ગેસ્ટ બેઠા મેન ગેસ્ટ બેઠા અમીરભાઈ ઓલું એક નમ્ર વિનંતી કે બોલતા બોલતા હા ને ખબર નથી તો તમે એ સ્વીકારો કે તમે નાથીબેન ને જે બરાબર એની પસંદ ના પસંદ છે તમને ખ્યાલ નથી. ખબર નહીં પૂછે ઈ કે હે નો હોય એ કઈ લઈ છે. ભાઈ બોલતો બીજી લઈ આવો. બોલપેન લઈ લ્યો તમારી એક. ઝપટ કરો ભાઈ બધાની ગેમ રમવાની આપણા પાસે સમય નો અભાવ હે. હાલો તમારો ફોન ક્યાં પૂછો? ફેવરિટ કલર લખો નાથીબેન નો. ઓને આપા સરસ. 12 માં જ ન રહ્યો નાથીબેન આપણે કરાવું. નાથીબેન તમારો ફેવરિટ કલર રામભાઈ આમાં લખ્યો છે બરોબર. હવે તમારે લખવાની જરૂર નથી, તમે બોલી દેવો તો હાલ છે બરોબર. તમારો ફેવરિટ કલર કયો છે? ઓ માય ગોડ. નાથીબેન નો ફેવરિટ કલર છે બ્લેક. રામભાઈ 5 વર્ષથી નાથીબેન ના હાથના રોટલા ખાય, તાકાત વાળો ચા પીએ, પછી નાથીબેન ની જે પસંદગી છે તમને કાં લાગે રામભાઈ ની ખબર છે? રામભાઈ અમે લીખો લાલ. તાળીઓના કડકડાટ કેવો થયો રામભાઈ ને. હવે તારો હવે નાથીબેન નો બરોબર. બોલપેન લાવો ભાઈ. હા ખોટું પડ્યું મારું ખોટું પડ્યું
મારી વાત સાંભળો, એવું ને ગેમ આપણી ઈમાનદારી રમવાની, એટલું ભરવું આપણે આપણા ઘરવાળા ઉપર રાખવાનું. હવે નથી બેન, ઓઠે પણ ભાઈ તમારો એક સવાલ હે, રામભાઈ ને ગમતું ફેવરિટ શાક એ લખો. ફેવરિટ કલર અઘરો જ છે આ સામાન્ય જ સવાલ છે. એમાં પૂછે રામભાઈ, તમારે એવું લખવાની જરૂર નથી, બરોબર? પૂરેપૂરી ઈમાનદારીથી તમારા 5 વર્ષ વયસમાં રાખીને કહેવાનું હે, ભગવાનનો ડર નથી. રીંગણાનું વોટ ઇઝ રીંગણા ભાઈ કમણી કામ લાગે લે એ હજે બટે. હા આમ ભાઈ તમે હજે એકાદો સુધારો વધારો હાલે, ભાઈ સુધારો વધારે ના હાલે. એનો મતલબ એવો હે, ગણે હવે હું ગણાય તો થોડુંક કોમ્બિનેશન વધારો, થોડીક એકબીજાની પસંદ ના પસંદ જાણો, એટલે તકલીફ ઓછી થાય, ઘરમાં કાંઈ ઓછી થાય. બરાબર? તકલીફ એમાં જ ઓછી થાય, જેટલી એકાબીજા વિશે ખબર ન હોય ને તકલીફ એટલી જ ઓછી થાય. ના પસંદ ના પસંદ વિશે ખબર હોવી જોઈએ. પણ એનાથી અમને બેન કઈ ફેર ન પડે. હા એ બરાબર ખબર જ બરાબર નથી ને, મારું એવું માનવું છે. હા કે જેટલું આને આ ગમે તે આ કરીએ આ કરીએ, એટલું જેટલું ઓછું હોય ને એકાબીજા પ્રત્યે કઈ ઓલું જ નહીં. ટૂંકમાં રામભાઈ નો નાથીબેન નો આ જે ગેમ છે ને એ આમ આ 2 સવાલો સુધી ટાઈ થાય છે, બરાબર છે? આ એક છેલ્લો સવાલ આપણે એવો કોમન કંઈક પૂછીએ, એમ ના હાલે, એ બે ની લાગુ પડતો હોય, બરોબર ને? ના શાક 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 નું જ કીધું, હાલો શાકમાં જવા દઈએ આપણે, બરાબર ને? જો દરરોજ માટેનું કહું ને તો ગુવારનું નકર પાઉંભાજી. તો શાક ગુવાર પાવભાજી બરાબર છે, પણ આમાં આપણને જે તમે જે બેસ્ટ બનાવતા હોય પણ બરાબર છે, કોમ્બિનેશન સરસ છે, પરંતુ આમાં આપણે જે ઓલા 1000 માર્ક આપ્યા તે પાછા લઈ લઈએ. હાલો અહીંયા અત્યારે હે ને વિજય વડોદરા ટીમમાં બધા નર્સરીનો પ્રોગ્રામ આલે છે અને ટીમ પાડવામાં આવે છે. જોઈએ કઈ રીતે પ્રોગ્રામ થાય. વડોદરાને માગું આપતા અમે દિલીપભાઈ ને રાજવીરભાઈ ને અમીરભાઈ ને બધું ગોઠવે છે. જોઈએ હવે વિજયભાઈ ને બધા માગું બાકી પાલટી ફેરી છે એટલે મારામારી નથી કરવાની, એવી રીતના માહોલ બાંધો. હાલો હાલો મેથો અંતિમ નિર્ણય કરવામાં આવશે. હાલો બોલો. હાલો ને આપણે 3 પાકે નાખીએ. હું પાકા દાણું પહેરું, આપી પાકે દાણું. હાલો ચાલો રેડી, તમારો વારો ભેગો. તો તમારી ટીમમાંથી કોકને પાકવા મોકલો. ના રે ના, માંડવું હોય અમારું, હોવી અમારી. હાલો હા ભારી કામ થાય મારે દેવી દેણ પેલા તમે લઈ લ્યો. 4 થાળી સ્ટાર્ટર નહીં, 3 થાળી ખાવાની, રમવાનું હોય કરાતા અહીંયા. કાલે તમારી ઇવેન્ટ છે. હાલો પાકે નાખીએ. રેડી તો પાક્યો કેવાય. તમારે પેલા ગીત ગાવાનું. રમેશભાઈ ચાલો, તમે મોટા ચાલો. હાલો તમે માહોલ બનાવો, તમે ગાઓ. અમીરા ઉપર ધ્યાન ને, અમીરા ઉપર જવા. हमें तुमसे प्यार कितना ये हम नहीं
जानते मगर जी नहीं सकते तुम्हारे हमें तुमसे प्यार तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है સામળિયા અને આવો શા માટે મળવા તે નાવો શા માટે આવો તો નદીની આણ રળવા આવો સુંદર વર સામળિયા યા અમીર હમ અરે એવું હોય તો બધા એક કરે જાય માયક બંધ છે એવું ન હોય અંતાક્ષરીમાં બધા આખી ટીમ ગાવે આગળ તમે ભાઈ ઘડીક બંધ તો કોક આવે બંધરો ભાઈ બંધરો વાહ વાહ આ તો મંજુલી ઓલે ફૂલ ફૂલે જનું હે હાલો હાલો ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये हेलो भाई माइक में गीत गाओ હું વધારે ઉપર નાખી આગે લિમિટ તો હોય ને તેજલાનો વાળો તેજલાનો ગણેશભાઈ એનો હાલે હાલો બે ત્રણ ફેરે નાસ્તો પાણી કરે ને અહીંયા ફોટો શૂટ આલે છે અમીરભાઈ મજામાં હાલો ને અહીંયા તાપડું આલે છે આપણાથી હંમેશા બસીને રહેવાનું ને ફોટા તમારે પાડવાના ધબાટી બોલે છે ધબાટી બોલે છે અટાણે બધાય તૈયાર ડબલ 025 મારે કાપટિયા કરી દેવા હાલો અર્થા ખાઈ લીધું ને અર્થા ખાય ને એવું બધું અર્થા વાતું કરે ને બાકી આમાં નોખ નોખી મીટિંગ જમાવી ખાય ને વધારે ટાઈટ લાગે નહીં લક્ષ્મણભાઈ એટલે વધારે ટાઈટ લાગે લક્ષ્મણભાઈ ને તમે ધરા ધરાનો ફેર પડે ન પડે પડે ને ઈકોર કેવી ટાઈટ પડે તમને અમારે આ તો ઓછી પડે હજી આ ટાઈટ જાવ ને થોડો ના ના વધે જાય ઓલી કોર વધારે જાય આમાં હે ને અમારી જ મંડળી દેખાય શેરી કોરા હાલો તમારે ભાગવું હાલો આવજો હા તાણા હામાં પૂગે જાવ તાણા હે કેડે કટારી અલબેલી લાદી અમે હાલાર શેર ગયા કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગયા આવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલ આવ્યા
આવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા? પમ પગ મગ શાની સા પમ પગ મધ પગ મરે પમ પગ મરે સગ મગ કેડે કટારી આલ બેલી લાડિયા में चीताल शेर जाता केड़े कटारी अलबेली लाडिया में चीताल शेर जाता धन चीताल शेरनी चुंदड़ी लई लाडी तारे मोल આવ્યા આવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા? કોઈ નહીં મેરા જરૂરત તેરી લાગે ના जिया ना दो सूरत तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम आते हैं तू है तो मुस्कुराते हैं कि तेरे बिन सो नहीं सकते किसी के हो नहीं सकते तू है तो तेरी लागे ना जिया देखो ना जो सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम आते से जी भर के देख लीजिए हमको करीब से आपके नसीब में रात हो न हो शायद इस जन्म में हो न हो या गले से ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें तुम्ही के दो अब है जाने वफा हम क्या करें लुटे दिल में कोई बसता नहीं हम क्या करें ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें વાલા આ તો વાલપણો છે થોડી કેમેરા નો હોય તાળી પાડજો
વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા પીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત રે વાલા થોડો હરખ તો દેખાડ પડેલાને ના દુબાડ થોડો હરખ તો દેખાડ પડેલાને ના દુબાડ મારી આંખે ઉજાગરા પીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત રડી રે અરે ક્યાં રમી આવ્યા તમે રાત રડી રે આથી નાગભાઈ પાટરાથી રે માં પીઠળ પધાર છે મઢડાથી હોનબાઈ મોણિયાથી નાગબાઈ પાટરાથી રે માં પીઠળ પધાર છે એ મેળો કે હોય મારો ઘર વેળો એ મેળો કે હોય મારો ઘર વેળો મારી મચરાણી મોગલ નો હોય મેળો મારી દાદાડી દેવી નો સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબી દુનિયામાં મતલબીને માન છે હાલો એ ભાગવાની તૈયારીમાં હે ડાયરો બધો ધીરે ધીરે છે ને બરોબર નીકળે છે ને આપણી વ્લોગની આ વિરામ આપીએ ધીરે ધીરે બધાના વ્લોગ પાછા થયા છે ચાલો હાલો ભાઈ બધાય આવે ને હું જા પાછો હાલો બધાને ઘાટા